પવન કુમાર વધારો પવન બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. હરે હરે રામ 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 હરે 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 રામ હરે 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 રામ હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે 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 રામ હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે હરે રામ રામ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે હરે
હરે રામ 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 હરે રામ. બોલીએ શ્રી દ્વારિકાધીશની જય કૃષ્ણ કનૈયા લાલ લાલ કી કી જય. શ્રી રામચંદ્ર ભગવાન ભગવાન કી જય. પવન સુત હનુમાનજી મહારાજ મહારાજની જય. રામદેવ પીર મહારાજ કી જય વિરમદેવજી મહારાજ કી જય રણુજા ધામ કી જય પિતૃનારાયણ દેવની જય. પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ. પ્રથમ દિવસના બીજા સત્રની કથાનો પ્રારંભ કરતા પહેલા ભગવાન શ્રી હરિના ચરણોમાં, ભગવાન શ્રી રામદેવજી મહારાજના ચરણોમાં, મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ અને જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ ચેતન તત્વને વ્યાસપીઠથી વંદન. આપ સૌને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. બેલડા ગામના આ પાવન ધરામાં 7 દિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ અને જ્ઞાન યજ્ઞના બીજા સત્રમાં ભગવાન શ્રી હરિ, ભગવાન શ્રી દ્વારકાધીશ એની દિવ્ય ગાથા, જે માણસને શાંતિની અનુભૂતિ કરાવે એવી આ દિવ્ય ગાથા છે. માણસ ભગવાનનો થાય, ભગવાનમય બની જાય એની દિવ્ય કથા એટલે શ્રીમદ ભાગવત. ભગવાનની કથા મને અને તમને શું આપે? તો કે પ્રભુની કથા મને અને તમને પ્રભુમાં મન લાગે, ઈશ્વરમાં મન લાગે અને તૃપ્તિનો અહેસાસ થાય એવી આ કથા. આમ જોવા જાવ તો મહાપુરુષોએ ભાગવતને રસ કીધો છે. આ રસ શા માટે? કથાને રસ શા માટે કહેવાય? તો એનું એક જ માત્ર કારણ, રસ હોય એ બાળકે પી શકે, યુવાન પણ પી શકે અને વૃદ્ધ પણ પી શકે, એટલા માટે રસ છે. ભાગવતને રસ શબ્દ કીધો છે. નહીતર એવું બને, કેરી હોય ખાલી તો યુવાન ખાઈ શકે, તો બાળક અને ઘરડા નો ખાઈ શકે, દાંત ન હોય તો. પણ મહાપુરુષોએ કહ્યું કે ભાગવત એ રસ છે. ઘણી બધી ભાગવતની ઉપમા આપી છે, પણ આપણો એક નિત્ય ક્રમ રહેશે. જ્યારે પણ આપણે ભગવત ચર્ચા માટે એકત્રિત થઈએ ત્યારે સવારના સત્રમાં દામોદર સ્તોત્ર ગાવાનો છે અને બપોર પછીના સત્રમાં મધુરાષ્ટકમ શ્લોક. આવો અત્યારે એક પાઠ
मधुराष्टकम न करिए, एक पुष्प भगवान श्री हरि को हम सादर समर्पित करते हैं। आओ बड़े भाव से गाइए। अधरम मधुरम वदनम मधुरम नयनम मधुरम रसितम मधुरम हृदयम मधुरम गमनम मधुरम मधुराधिपतेरखिलं मधुरम वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं जलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं वेणुर्मधुरो रेणुर्मधुर पाणिर्मधुर पादो मधुर नृत्यं मधुरं संख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीथी मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं भुक्तं मधुरम् इष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टि मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। बोलिए श्री बालकृष्ण भगवान की, व्यास भगवान की, सरस्वती मात की। तो ભાગવત એ ભગવાન શ્રી હરિનું વાંગમય સ્વરૂપ છે। ભાગવતનું મહાત્મય કથાના પ્રથમ દિવસે હોય। ભાગવત એ બિન સાંપ્રદાયિક ગ્રંથ છે। ભાગવતને 3 ઉપમા મહાપુરુષોએ આપી છે। પહેલું, કથા એ પરબ છે। પહેલી ઉપમા શેની છે? કથા એ પરબ છે। બીજું, કથા એ ઔષધિ છે। અને ત્રીજું, કથા એ
નદી છે, ગંગા છે. પરબ શા માટે? તો મહાપુરુષો એમ કહે છે કે જે પણ જગ્યાએ પરબ હોય ત્યાં માત્ર એટલું લખ્યું હોય કે પીવાનું પાણી. ત્યાં એમ ન લખ્યું હોય કે આ સંપ્રદાય પાણી પીવું, આને ન પીવું. ત્યાં બધા પાણી પી શકે એમ કથા પણ એક પરબ સમાન છે. દરેક વ્યક્તિ જેમ પરબનું પાણી પી શકે એમ કથામૃત પી શકે. તો મહાપુરુષોએ પહેલો સંદેશ આપ્યો, કથા એ પરબ છે. બીજી વાત બતાવી, કથા એ ઔષધિ છે. ઔષધિ કોને કહેવાય? મહાપુરુષોએ કથાને ઔષધિ કીધી. શા માટે? એનું કારણ શું? ઔષધિ એટલે કે તમે કોઈ પણ દર્દ થયું હોય એ દવા લ્યો એટલે દર્દ મટી જાય. એમ જીવનની અંદર જો કોઈ પણ દુઃખ પડે તો એકવાર ભાગવતનો સહારો લેવામાં આવે, તમામ દુઃખ દૂર થઈ જાય. ભાગવત એ ઔષધિ છે. એવી ઔષધિ, અને સ્વયં અહીંયા લખ્યું છે, રામ નામ કી ઔષધિ ખરી નીતિ છે ખાય, અંગ પીડા ઉપજે નહીં, મહારોગ મટી જાય. આ ઔષધિ જે પીવાથી માણસ દુઃખમાંથી નીકળી જાય છે, બીમારીમાંથી છૂટી જાય છે. આ ઔષધિ પીધી કોને? ઔષધિ પીધી હોય ને ખબર હોય, બાકી કોને ખબર હોય? જેને દર્દ થયું હોય, દવા લીધી હોય, એને ખબર હોય કે ઔષધિ શું છે. પહેલી ઔષધિ તમે લ્યો એટલે કડવી લાગે. દર્દ વાળી ઔષધિ લ્યો, કોઈ બીમાર પીડા હોય અને એ ઔષધિ લ્યો તો કડવી લાગે, અને આ ઔષધિ પીવો ભાગવતની તો તમને મીઠી લાગે. અને ઔષધિ કોણે પીધી? રાજા પરીક્ષિતે પીધી છે. 7 દિવસ શ્રીમદ ભાગવતની કથા સુખદેવજી મહારાજ કહેતા હતા. પરીક્ષિત રાજાએ કથાને સાંભળી છે અને ત્યાં સુધી કીધું. અને 10મ સ્કંદમાં પરીક્ષિત મહારાજ કહે છે, નિવૃત્ત શૈર રૂપગીયમાનાત ભવો સદા છત્ર મનોભિરામાત, કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત, પુમાન વિરજેત વિના પશુમ ઘનાતમ. નિવૃત્ત શૈર રૂપ ગીયમાના. આ ઔષધિ રાજા પરીક્ષિતે પીધી. ઔષધિ પીવે અને દર્દ મટે. અને બીજી અંગત વાત કહું, ડોક્ટર પાસે દવા લેવા જાવ ને તો જોવું, ડોક્ટર એક ધારી દવા નથી આપતા ને, નહીતર થાય એવું દર્દ પણ ન જાય, દર્દી પણ ન જાય. એવી દવા પકડાવ્યા રાખે, એવી દવા પકડાવ્યા રાખે, ડોક્ટર નું હાલે. તો કહેવાનો ભાવાર્થ એવો છે, આ ઔષધિ એવી છે જે પીવાથી મન શાંત થાય છે. પરમાત્માની કથા ભાવથી પીવી. એ રામ રસ ऐसो है मेरे ए भाई, जे कोई पिए अमर हो जाए. ए राम
मीठा मीठा सब कोई पिए, कड़वा पिए नहीं कोई। ए मीठा मीठा सब कोई पिए, कड़वा पिए नहीं कोई। एक बार जो कड़वा पिए तो, एक बार जो कड़वा पिए तो सबसे मीठा हो राम रस। ऐसो है मेरे भाई जे कोई पिए अमर हो जाए राम रस। ऐसो है मेरे भाई जे कोई पिए अमर हो जाए, पिए अमर हो जाए, पिए अमर हो जाए। આ એવો રસ છે જે પીવાથી માણસ ભગવાનનો બની જાય. કથા સાંભળે ભગવાનમય બને. એટલા માટે મહાપુરુષોએ કથાને ઔષધિ કીધી. ત્યારબાદ કથાને કીધી નદી છે, ગંગા છે. ગંગા નદી શા માટે? ત્યાં કોઈ પણ વ્યક્તિ જઈ સ્નાન કરી શકે એવી એ નદી એ ગંગા છે. તો કહેવાનો ભાવાર્થ એવું કે કથા મંડપમાં દરેક વ્યક્તિ આવી અને પોતાની કથા સાંભળી શકે અને પોતાના જીવનને ધન્ય બનાવી શકે. એટલા માટે એ ભાગવત એ નદી છે. પણ અહીંયા કયું સ્નાન કરવાનું છે? ભાગવત રૂપી સ્નાન કરવાનું છે. હરિદ્વાર જાઓ એટલે તમે ગંગા મૈયાનું સ્નાન કરો, પણ અહીંયા તમારે ભાગવત રૂપી સ્નાન કરવાની વાત બતાવી. તો 3 ઉપમા મહાપુરુષોએ આપી અને આગળ કહ્યું કે ભાગવત તો એ જીવનની વિદ્યાલય છે. જીવનની વિદ્યાલય શા માટે? આ જીવનની વિદ્યાલય કીધી કેમ? પહેલી વિદ્યાલયમાં તમે ભણવા જાઓ ત્યાં એવું શીખડાવવામાં આવે કે ભણીને ડોક્ટર કેમ બનાય, વકીલ કેમ બનાય, શિક્ષક કેમ બનાય. ત્યાં આજીવિકાનું જ્ઞાન મળે પહેલી નિશાળમાં. અને આ ભાગવતની નિશાળમાં શું મળે કે પહેલી નિશાળમાંથી જે ભણ્યા છીએ એ આજીવિકાનો સદુપયોગ કેમ કરાય એ આ નિશાળમાં શીખડાવવા મળે. એટલા માટે ભાગવત એ જીવનની વિદ્યાલય છે. ઓલી નિહાળમાં જાઓ એટલે એડમિશનમાં લાઈનમાં ઉભું રહેવું પડે, એમાં પાછી ફી ભરવી પડે છોકરાઓ ભણતા હોય તો. અને આ એવી શાળા છે કે 7 દિવસ માટે તમે એકવાર અહીંયા આવો એટલે તમને બધું પ્રભુનું શીખવા મળે, તમને પ્રભુની કથા સાંભળવા મળે, કૃષ્ણની કથા સાંભળવા મળે, મહાદેવની કથા સાંભળવા મળે, રામદેવજી મહારાજની કથા સાંભળવા મળે, અરે માં જગદંબાની પણ કથા સાંભળવા મળે. એટલા માટે આ જીવનની વિદ્યાલય છે. આ જીવનની વિદ્યાલય એટલે ભાગવત છે. અને આપણે 7 દિવસ માટે ભગવાનના નામના ગુણાનુવાદ અહીંયા આપણે શીખવાના છે. ખોલી મેં તો સત્સંગની શાળા, એ જરા ભણવાને આવજો. ખોલી મેં તો સત્સંગની શાળા, જરા ભણવાને આવજો. ખોલી મેં તો સત્સંગની શાળા, એ જરા ભણવાને આવજો. ઈશ્વરના નામનો એકડો ઘૂંટાય છે, ઈશ્વરના નામનો એકડો ઘૂંટાય છે. ઈશ્વરના નામનો એકડો ઘૂંટાય છે. ઈશ્વરના નામનો એકડો ઘૂંટાય છે. બીજા બજરંગી બાળા, એ તમે ભણવાને આવજો. ખોલી મેં તો સત્સંગની શાળા, એ જરા ભણવાને આવજો. ખોલી મેં તો સત્સંગની શાળા,
શાળા એ જરા ભણવાને આવજો. બોલી મેં તો સત્સંગની શાળા એ જરા ભણવાને આવજો. જીવનની વિદ્યાલય એટલે ભાગવત છે. એટલા માટે આ સત્સંગ રૂપી શાળા છે. તો જીવનની વિદ્યાલય એટલે ભાગવત. તો આજે આપણને આ કથા સુલભ બની છે. આ કથા સાંભળવાનો અવસર મળ્યો છે. યાદ રાખજો, આ કથા ક્યાં છે? અહીંયા ધરતી લોક ઉપર છે. આ કથા સુલભ ક્યાં છે? ધરતી લોક ઉપર. કઈ રીતે તમને એક વાત કહું. ભાગવતમાં લખ્યું છે, સુખદેવજી મહારાજ જ્યારે પરીક્ષિત રાજાને કથા કહેતા હતા અને એ સમયે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવે છે. સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા અને અમૃતનો કુંભ લઈને આવ્યા. અને સુખદેવજી મહારાજ કથા સંભળાવે છે. અને એ સમયે સુખદેવજી મહારાજને કહ્યું કે બાપજી, અમે પરીક્ષિત માટે અમૃતનો કુંભ લાવ્યા છીએ. જો પરીક્ષિત આ અમૃતનો કુંભ પીશે તો અમર બની જશે. અને એ વખતે રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે બાપજી, તમે મને એ બતાવો કે આ અમૃતનો કુંભ દેવતાઓ લાવ્યા છે, એ અમૃતનો કુંભ, અને તમે મને જે સંભળાવો છો કથામૃત, આ બંનેમાં તફાવત શું? અમૃતનો કુંભ અને કથામૃતમાં ફરક શું? સુખદેવજી મહારાજ કહે છે, રાજન, અમૃતનો કુંભ પીશો તો તમે અમર બનશો, પણ તમે કથામૃત પીશો તો તમે અભય બનશો. અમર બનવું એના કરતા અભય બનવું લાખ વાર સારું. અને એ સમય સુખદેવજી મહારાજ કહે છે, દેવતાઓ, અમૃતનો કુંભ લઈને તમે વયા જાઓ. પરીક્ષિત રાજાને તો કથા સાંભળવી છે. તો કહેવાનો ભાવાર્થ એવો છે કે આ ભાગવતની કથા અહીંયા સુલભ છે, સ્વર્ગમાં નથી. સ્વર્ગના દેવતાઓ પણ સ્વયં આવ્યા હતા કથા સાંભળવા. અમૃતનો કુંભ લઈને આવ્યા તો પણ ના પાડી દીધી. એવી આ ભાગવતની કથા. અને એ પણ ભગવાનની કૃપાથી મળે છે. આમ જોવા જાવ તો 3 વસ્તુ ભગવાનની કૃપાથી મળે. 3 વસ્તુ ભગવાનની કૃપા થાય ત્યારે મળે. કઈ 3 વસ્તુ? અને વિવેક ચૂડામણીમાં આદિગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું છે, દુર્લભમ ત્રયમેવ તદ્દ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષતત્વમ મહાપુરુષ સંશ્રય. 3 વસ્તુ દુર્લભ છે, એ ભગવાનની કૃપાથી મળે. પેલું મનુષ્યત્વ. મનુષ્યત્વ એટલે માનવ દેહ. બીજું બતાવ્યું મુમુક્ષ તત્વ. મુમુક્ષ તત્વ એટલે મુક્તિ. અને ત્રીજી વાત બતાવી મહાપુરુષ સંશ્રય. કોઈ સદગુરુ મળે એ ભગવાનની કૃપાથી મળે. તો પહેલી વાત કઈ? મનુષ્યત્વ. મનુષ્યત્વ એટલે આ માનવ દેહ. મહાપુરુષો એમ કહે છે 84 લાખ યોનિમાંથી જ્યારે માણસ ફરે ત્યારે એકવાર માણસ બને છે. મનુષ્યનો અવતાર બહુ શ્રેષ્ઠ છે. 84 લાખ યોનિમાં જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યોનિ હોય તો મનુષ્ય અવતાર છે. મનુષ્ય અવતારમાં ભગવાને આપણને 2 સરસ મજાના કાન આપ્યા છે કથા સાંભળવા. માણસ કથા સાંભળી શકે છે, બીજું કોણ સાંભળે છે? એટલા માટે મનુષ્યત્વ મેં સર્વશ્રેષ્ઠ છે. અને રામચરિત માનસમાં તુલસીદાસ મહારાજ પણ લખે છે, बड़े भाग में मनुष्यतम पावा सुरदुर्लभ
ग्रंथ ही गावा, बड़े भाग में मनुष्य तम पावा, सूर दुर्लभ सह ग्रंथ ही गावा। मनुष्य अवतार श्रेष्ठ में श्रेष्ठ है। घणी वार आपने कोक टकोर करी जाए, ए भाई माणस था ने क्याक आपणे वात करता होईए तो क्यारेक एक के व्यक्ति के भाई माणस था ने शू आपणे एने पशु देखाता हशो, पण स्वभाव जो सारो न होय तो आपणो मनुष्य देह कई कामनो नथी। અને આ મનુષ્ય અવતાર આપણને અત્યારે મળ્યો છે, કથા મંડપમાં આપણે બેઠા છીએ અને હવે પછી માણા બનીએ કે ન બનીએ કોને ખબર છે? આપણને એ કઈ ખાતરી છે કે અત્યારે મનુષ્યનો ભગવાને અવતાર આપ્યો છે અને હવે પછી માણસ જ બનશું? ક્યાં મૂકે કોને ખબર? એટલે કવિઓ લખે છે, आवो जीवन मालावो फरी फरी न मळे, आवो जीवन मालावो आवो फरी ना मळे, आवो जीवन मालावो फरी फरी न मळे, आवो जीवन मालावो फरी फरी ना मळे। वारे वारे मानव देह कदी न मळे, वारे वारे मानव देह कदी ना मळे, वारे वारे मानव देह कदी न मळे, वारे वारे मानव देह कदी ना मळे। फेरो लख रे लख रे 84 नो मारो रे फळे, मन मोहन मळे मारा घट में विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा घट में विराजता श्रीनाथ जी यमुना जी मारा घट में विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा घट में विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा आत्मना आंगणे श्री महाप्रभु जी, मारा आत्मना आंगणे श्री महाप्रभु जी। मारा आत्मना आंगणे श्री महाप्रभु जी, मारा आत्मना आंगणे श्री महाप्रभु जी। मारी आंखों दिशे छे गिरधारी रे धारी, मारी आंखों दिशे से गिरधारी रे गिरधारी, मारी आंखों दिशे छे गिरधारी रे धारी, मारी आंखों दिशे से गिरधारी रे धारी। मारू तन मन हो, मारू तन मन गયું છે જેને વારી રે વારી, મારા શ્યામ મુરારી मारा घट में विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा घट में विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा घट में विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा घट में विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा घट में विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। आवो जीवन मालावो फरी
ફરી ના મળે. આવો જીવનમાં લાવો આવો ફરી ના મળે. વારે વારે માનવ દેહ કદી ન મળે. વારે વારે માનવ દેહ કદી ના મળે. વારે વારે માનવ દેહ ફરી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ના મળે. આવો જીવનમાં લાવવો ફરી નહીં મળે. ભગવાને આપણને માણસ બનાવ્યા છે તો આપણે પરમાત્માની કથા સાંભળીએ. આ મનુષ્યત્વ બહુ મોંઘું છે. આ મનુષ્ય અવતારમાં જો પ્રભુનું સ્મરણ ન થાય, પ્રભુની ભક્તિ ન થાય તો મન ફીકું લાગે. પ્રભુનું નામ ન લઈ શકીએ તો મન ફીકું લાગે. કારણ રતિ બીન માનવ એક રતિ કો. રતિ બીન માનવ એક રતિ કો. રતિ એટલે ભક્તિ. ભક્તિ વગરનો માણસ એ ધૂળ જેવો છે એવું ગોસ્વામી તુલસીદાસ મહારાજ કહે છે. જેના જીવનમાં ભક્તિ નથી ભરી એ માણસ નથી, એ ધૂળ સમાન છે. તો કહેવાનો ભાવાર્થ એવો છે કે મનુષ્યત્વ મળે એ શ્રેષ્ઠ છે. ત્યારબાદ મુમુક્ષ તત્વ. મુમુક્ષ તત્વ એટલે મુક્તિ. માણસ બની જઈએ પછી આપણને શું ઈચ્છા થાય? મુક્તિ કેમ મળે? માણસનો અવતાર મળી જાય પણ મુક્તિ જોઈએ ને. અને આ મુક્તિ કોણ અપાવે? મહાપુરુષ પાવે. કોઈ સદગુરુ મળે, કોઈ ગુરુ મળે અને એના થકી આપણને મુક્તિ મળે. આપણે ભગવાન પાસે બધું માંગીએ. પરમાત્મા મોટર આપો, બંગલા આપો, ગાડી આપો, ભૌતિક સંપદાને આપણે માંગીએ પણ પરમાત્મા પાસે આપણે મંદિરે જે કોઈ દી મુક્તિ નથી માંગતા. આપણે બધું ભગવાન પાસે માંગીએ. હે પરમાત્મા મારું આમ થાય, હે પરમાત્મા મારું તેમ થાય, મારો છોકરો 10મા ધોરણમાં પાસ થઈ જાય. આપણે આવું બધી માંગણી કરતા હોઈએ પણ એમ કહ્યું પરમાત્મા મને મુક્તિ મળે. જે વ્યક્તિએ મુક્તિ માંગી અને મળી ગઈ. નરસિંહ મહેતાએ ભગવાનની ભક્તિ કરી, નરસિંહ મહેતાને મુક્તિ મળી. મીરાબાઈએ ભગવાનનું યજન કર્યું, સ્વયં પરમાત્મા પાસે અને મુક્તિ મળી. એવા કેટલા પણ ભક્તો થઈ ગયા જેને પરમાત્માનું સ્મરણ કર્યું, મુક્તિ મળે છે. તો આપણે માણસ છીએ તો આપણને કેમ મુક્તિ ન મળે? આપણને પણ મુક્તિ મળે. એટલા માટે આ મુક્તિ આપનારો ગ્રંથ છે. ભાગવત કેવો ગ્રંથ છે? મુક્તિ આપનારો. ભાગવતના શ્લોકમાં લખ્યું છે મુક્તિમ ચ ભુક્તિમ ચ દધાસि નિત્યમ ભાવાનુસારેણમ સદા નરાણા. મુક્તિ અપાવે એવો ગ્રંથ એટલે ભાગવત. ભાગવત સ્વયં એમ કહે કે હે જીવાત્મા મારા શરણે આવ, મુક્તિ હું તને આપી દઉં. મુક્તિના દાતા પરમાત્મા છે. આપણે પરમાત્મા પાસે મુક્તિ માંગીએ, પરમાત્મા મુક્તિ આપી દે. એટલા માટે તો ભાગવતની કથા એ ચંદ્રના કિરણ જેવી છે. ચંદ્રમાં જેમ શીતળતા આપે એમ માણસને શીતળતા ભાગવત આપે. અને રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસ મહારાજ પણ કહે છે રામ કથા શશી કિરણ સમાના. 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 સંત
चकोर करही जेहि पाना ना संत चकोर करही जेहि पाना श्री राम जय राम जय जय राम राम कथा शशि किरण समाना 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 ભગવાનની કથા એ ચંદ્રના કિરણ જેવી છે. એટલે ભગવાન પાસે આપણે કથા સાંભળીએ તો ભગવાન આપણને મુક્તિ આપે. અને બીજી રીતે મુક્તિ કઈ રીતે મળે? કોઈ સદગુરુ મળે, કોઈ ગુરુ મળે, એના થકી માણસને મુક્તિ મળે. ને ત્રીજી વાત બતાવી મહાપુરુષ સંશ્રય. મહાપુરુષ સંશ્રય એટલે કોઈ માણસને ગુરુ મળી જાય તો માણસને મુક્તિ મળી જાય. આજે મને અને તમને તરસ લાગી હોય, પાણીની તરસની વાત નથી કરતો, પરમાત્માના ગુણાનુવાદની તરસની વાત કરું છું. ભગવાનના ગુણાનુવાદ સાંભળવાની તરસ લાગી જાય અને એમાં જો કોઈ પણ મહાપુરુષ મળી જાય તો જીવન ધન્ય બને. કોઈ સદગુરુ મળે અને હરિના નામનો રસ પીવડાવે, કોઈ ગુરુજી મળી જાય. એટલા માટે આપણે સંતવાણીનું ભજન છે, પેલો પિયાલો મારા ગુરુજીએ પાયો, પેલો પિયાલો મારા ગુરુજીએ પાયો. પિયાલો મારા ગુરુજીએ પાયો, પેલો પિયાલો મારા ગુરુજીએ પાયો. બીજે પિયાલે રસની હેલી હરિનો રસ પૂરણ પાયો, બીજે પિયાલે રસની એ સદગુરુજી પ્યાલો પૂરણ પાયો. પેલો પિયાલો મારા ગુરુજીએ પાયો, પેલો પિયાલો મારા ગુરુજીએ પાયો. ગુરુજી એવો રસ પીવડાવી દે, એક વાર ભગવાનનું નામ લેવડાવી દે એટલે માણસને એમ થાય કે ચાલ હવે કથા છે, કથામાં વયો જાવ. સાંજનો સમય થાય, ભગવાનની આરતી થતી હોય તો એમ વિચાર આવે કે આજે આરતીમાં જાવ. સવાર થાય એટલે સવારના સૂર્યોદય પછી આરતી થતી હોય કદાચ તો ચાલો હું આરતીમાં જાઉં. કારણ ગુરુજી એવો રસ પાઈ દે કે તમે ભગવાન બાજુ વળો, પરમાત્મા બાજુ વળો. કોઈને સરપંચની સભામાં બેસવાનો અવસર મળે તો શું કે મને સરપંચની સભામાં બેસવાનો આજે હક મળ્યો, હું સરપંચની સભામાં બેઠો. કોઈને તાલુકા અધિકારીની સભામાં બેસવા મળે તો હું કે ગામમાં આ તો ઓહો તાલુકા અધિકારીની મીટિંગ હતી અને મીટિંગમાં હું ગયો અને મને બોલાવ્યો. તો વિચાર કરો, ગામને ચલાવનાર સરપંચની સભામાં જાવ આનંદ મળે, તાલુકા અધિકારી જે તાલુકાને સંભાળે છે એની કથામાં જાવ તમને આનંદ મળે, તો પરમાત્માની આ ધર્મ સભાની અંદર બેઠા છો તો આનંદ ન મળવો જોઈએ? આ પરમાત્માની સભા છે. એટલે રામ સભામાં અમે રમવાને ગયા, રામ સભામાં અમે રમવાને ગયા. રામ સભામાં અમે રમવાને ગયા, રામ સભામાં અમે રમવાને ગયા. પછલી ભરીને રસ પીધો હરીનો રસ પૂરણ પાયો,
મછલી ભરીને રસ પીધો હરિનો રસ પૂરણ પાયો. મછલી ભરીને રસ પીધો હરિનો રસ પૂરણ પાયો. મછલી ભરીને રસ પીધો હરિનો રસ પૂરણ પાયો. પેલો પિયાલો મારા ગુરુજીએ પાયો. પેલો પિયાલો મારા ગુરુજીએ પાયો. બીજે પિયાલે રસની હેલી હરિનો રસ પૂરણ પાયો. બીજે પિયાલે રસની હેલી હરિનો રસ પૂરણ પાયો. હેલી હરિનો રસ પૂરણ પાયો. હેલી હરિનો રસ પૂરણ પાયો. તો ભગવાનની સભામાં બેઠા છે એ કોઈ સદગુરુની કૃપા થાય ત્યારે આપણને આ કથા મંડપમાં બેસવા મળે. ભગવાનના નામનો રસ પીવડાવે. અને બીજી અગત્યની વાત કહી દઉં, તમે જે બેઠા છો એ સુધર્મા સભામાં બેઠા છો. યાદ રાખજો, ભગવાન દ્વારિકામાં જે સભા ભરતા હતા એ સભાનું નામ હતું સુધર્મા સભા. સુધર્મા સભાની અંદર સ્વયં પરમાત્મા સામે, તમારી સામે છે. એ સભા કરે છે અને તમે બધા એના સાક્ષી છો, તમે હાજર છો. તમને સાક્ષી બનાવ્યા છે, તમને નિમિત્ત બનાવ્યા છે. સભામાં બેસો અને નિમિત્ત એ જ બને જેને દ્વારકાધીશની કૃપા થાય. દ્વારકાની અંદર પરમાત્માએ સુધર્મા સભા બેસાડતા એ સુધર્મા સભાનો તમને લાભ મળ્યો છે. અને એકવાર ભગવાનના આ સુધર્મા સભામાં આવે તો માણસે એની ચિંતા કરવાની કઈ જરૂર નથી. એની ચિંતા સ્વયં ઠાકોરજી કરે. ભગવાન એમ કહે છે કે હે જીવાત્મા, તું ચિંતાને છોડી દે, તું મારું ચિંતન કર. તું મારું ચિંતન કર, ચિંતા ન કરીશ. ચિંતન તું કર ને ચિંતા હું કરીશ, એવું પરમાત્મા કહે છે. પણ અત્યારના માણસનું ઊંધું થઈ જાય. માણસ પોતે ચિંતન કરવા લાગે, ચિંતા કરવા લાગે. પેલા ચિંતા કરે, પણ પરમાત્મા એમ કહે છે કે તું ચિંતન કર, માત્ર ચિંતા હું કરીશ. ચિત્ત તું સિદ્ધ ને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધ ને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. હે ચિત્ત, શા માટે ચિંતા કરે છે? કૃષ્ણને જે કરવું હોય તે કરશે, કરશે અને કરશે. એટલા માટે હે જીવાત્મા, તું મારા શરણે આવ. પરમાત્મા કૃષ્ણએ અર્જુનને પણ કહ્યું હતું કે અર્જુન, તું મારા શરણે આવી જા, યુદ્ધની ચિંતા ન કરે. અને ભગવાને તો ત્યાં સુધી કીધું, મને ભજે તે મારા રે અર્જુન, મને ભજે તે મારા રે, મને ભજે તે મારા રે અર્જુન, મને ભજે તે મારા. હે અર્જુન, જે મને ભજે છે એ મારા છે. એટલા માટે ચિંતા ન કરવી. અને મહાપ્રભુજીએ કીધું, ચિંતા કાપી ન કાર્ય. કોઈ દિવસ ચિંતા ન કરવી. તો કહેવાનો ભાવાર્થ એવો છે કે પરમાત્માની કથા સાંભળવામાં આવે, રસ પીવામાં આવે તો માણસના તમામ દર્દ એ મટી જાય. અને ભાગવતમાં માણસ પરમાત્માની કથા સાંભળે એટલે ભગવાનનો બની જાય. અને એવું ભાગવત, અને એ ભાગવતના મહાત્મયમાં 6 અધ્યાયનું મહાત્મય છે.
અહીંયા 6 અધ્યાય કેમ આપ્યા? નહીં 5, નહીં 7, નહીં 8, અહીંયા 6 અધ્યાય આપ્યા છે. ષડ રિપુનો નાશ કરવા માટે થઈ અને 6 અધ્યાય આપ્યા છે. કામ, ક્રોધ, ઈર્ષા, અભિમાન, દ્વેષ આ બધું છોડી અને ભગવાનમય બનવું એટલા માટે ભાગવતનું મહાત્મય 6 અધ્યાયનું છે. પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ અંતર્ગત ભાગવતનું મહાત્મય છે. અને આ ભાગવત મહાત્મયમાં ભાગવતનો પ્રારંભ મહાત્મયથી થાય છે. આ મહાત્મય એટલે શું? મહાત્મય એટલે પરિચય, ઓળખાણ. જ્યારે માણસની ઓળખાણ થાય ત્યારે તમે કહો કે આ ફલાણા ભાઈ. એમ તમને પહેલા દિવસે કથાનું મહાત્મય સમજાય તો 7મા દિવસથી તમને કથા પ્રત્યેની રુચિ વધારે લાગે. એટલા માટે કથાનું મહાત્મય છે. ઇંગ્લિશમાં કહીએ તો ઇન્ટ્રોડક્શન, ગુજરાતીમાં કહીએ તો પરિચય. તો કહેવાનો ભાવાર્થ એવો છે, આજે કથાનું મહાત્મય હોય અને દેશી ભાષામાં કહીએ તો આપણે કથાનું માતમ. એને ગોરબાપા આજ તો કથાનું માતમ કહેવાના છે. ગોરદાદા માતમ કહેશે આજ તો. ઘણાને મનમાં એમ હોય કે કથાનો પ્રથમ દિવસ છે, હજી તો માતમ હોય, એમાં શું હોય? એટલે એવું ન હોય. 7 દિવસની કથા સરખી જ હોય. તમે પહેલા દિવસની કથા સાંભળો ને 7મા દિવસે કથા સાંભળો, એ શ્રેષ્ઠ જ હોય. કથા હંમેશને માટે શ્રેષ્ઠ છે, રહેવાની અને હતી પણ. અને ભાગવત પોતે ન ગાઈ શકે. ભાગવત તો શું, કોઈ વ્યક્તિ પોતાની જાતના વખાણ ન કરે. હું અહીંથી મોટી મોટી કરું કે હું કેવી કથા વાંચું તો એ ગામને ખબર હોય કે દાદા કેવી કથા વાંચે છે. માણસનું મહાત્મય નથી, ભગવાનનું મહાત્મય છે. બડા બડાઈ ના કરે, बड़ा न बोले बोल, हीरा मुख से ना कहे के लाख हमारा मोल. बड़ा बड़ाई ना करे. સમજુ માણસ હોય કોઈ દિવસ બડાઈ ન કરે. તો એવું આ ભાગવત કે જેનાથી માણસને પરમ શાંતિનો અનુભવ થાય. અને ભાગવતનો પ્રથમ શ્લોક મહાત્મયમાં લખ્યો અને વેદવ્યાસની કલમ ચાલી છે. પ્રથમ શ્લોક લખાણો છે અને શ્લોક અદ્ભુત વેદવ્યાસે લખ્યો છે. સાંભળજો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જો પહેલો શબ્દ બતાવ્યો સચ્ચિદાનંદ રૂપાય, ભગવાનનું સ્વરૂપ બતાવ્યું. ભગવાનનું સ્વરૂપ કેવું છે તો કે સચ્ચિદાનંદ રૂપાય. સત, ચિત અને આનંદ. ભગવાન સત્ય સ્વરૂપ છે, ભગવાન ચિત એટલે આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. તો પ્રભુના 3 સ્વરૂપ બતાવ્યા. સત એટલે શાશ્વત. સત્ય કોને કહેવાય? સત્યની વ્યાખ્યા શું? હતું, છે અને રહેવાનું. ગમે તેટલા વિઘ્નો આવે, સત્ય હંમેશા સત્ય જ રહે. સત્ય માણસ હોય એની ઉપર ગમે તેટલા સંકટ આવે એ માણસ ગભરાય નહીં, કારણ કે એને સત્યને પકડી રાખ્યું છે. કદાચ કોઈ ધર્મના કાર્યની અંદર મહેનત માણસ કરતો હોય તો એ માણસ સત્ય છે, એનો હંમેશા વિજય થાય છે.
તો ભગવાન સત્ય સ્વરૂપ છે. સત્ય એટલે સત. બીજું ભગવાનનું સ્વરૂપ બતાવ્યું ચિત. ચિત એટલે આનંદ, ચિત એટલે જ્ઞાન. દ્વારકાધીશનું સ્વરૂપ છે એ જ્ઞાન સ્વરૂપ છે. ભગવાને જ્ઞાન ક્યાં આપ્યું? કુરુક્ષેત્રના મેદાનમાં